હાલોલમાં આવેલા પ્રાંત અધિકારી ઓફિસમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાઈ જવા પામ્યા છે। પંચમહાલના ખેડૂતો જમીન ખરીદતા પહેલા જમીનની નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવામાં આવતી હોય છે, ત્યારે ઘોગંબાની ગોથા ગામની જમીન નિલેશ વરિયાએ ખરીદી હતી, જેમને જમીનની ફેરબદલી કરવા માટે હાલોલ પ્રાંત અધિકારીની ઓફિસમાં ફાઇલ મૂકી હતી। તેને સતત 4 માસ સુધી ફાઇલ લંબાવતા તેને કારણ પૂછતા 7,000 જેટલા રૂપિયાની માંગણી કરી હતી, જ્યારે નિલેશ વરિયાએ લાંચ રૂશ્વતમાં જાણ કરી છટકું ગોઠવ્યું હતું। જ્યારે આજરોજ નિલેશ વરિયાએ એસીબીને સાથે રાખી નાયબ મામલતદાર મહેશ પટેલને રૂબરૂ લાંચ આપતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જ્યારે ગોધરા લાંચ રૂશ્વત અધિકારીઓએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મકસૂદ મલિક સાથે બીટીવી ન્યૂઝ। ઘોગંબાનો વતની છું। મારી ખેતીની જમીન કોટ ગામે આવેલી છે। મારા ખેતરની બાજુમાં આવેલી સર્વે નંબર 32 મારે વેચાણ રાખવાનો હતો, પણ એ જમીન ઘણોદ ધારા હેઠળની હતી, એટલે એ જમીન જૂની શરતમાં ફેરવાય તો જ એ જમીનનો દસ્તાવેજ થયો હતો, જેના કારણે અમે છેલ્લા 4 મહિનાથી જૂની શરતમાં ફેરવા માટેની પ્રક્રિયા કરી હતી, પણ કોઈપણ જાતનો પ્રોબ્લેમ ન હોવા છતાં આ કચેરીના અધિકારીઓ એક યા બીજા બહાના હેઠળ અમને ધક્કા ખવડાવતા હતા। ગયા અઠવાડિયે જ્યારે આ લોકોનો મેં સંપર્ક કરતા એમને પૂછ્યું કે મારા કામ માટે કંઈ પ્રોબ્લેમ હોય તો કહો, ત્યારે મારી પાસે 7,000 રૂપિયાની માંગણી કરતા મેં એસીબી ગોધરાનો સંપર્ક કરી અને આજે આ ટ્રેપ ગોઠવ્યો છે। કેટલા 7,000 રૂપિયા। નિલેશ ભાઈલાલભાઈ વરિયા। ફરિયાદી શ્રી નિલેશ કુમાર ભાઈલાલભાઈ વરિયા, રહે ઘોગંબા, તાલુકો ઘોગંબા, જિલ્લો પંચમહાલ નાઓ અમારા રૂબરૂ ફરિયાદ આપેલ કે પ્રાંત કચેરી ખાતે મહેશભાઈ નાયબ મામલતદાર નાઓ મારી સર્વે નંબર 330/2 વાળી જમીન જૂની શરતમાં ફેરવવા માટે રૂપિયા 7,000ની માંગણી કરેલ છે, અને આ માંગણી અનુસંધાને આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા રૂપિયા 7,000 લેતા મહેશભાઈ નાયબ મામલતદાર નાઓ પકડાઈ ગયેલ છે।